હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ જ્ઞાનદીપ એકેડમી. હું અભિષેક ગોસ્વામી આપ સૌનું અમારી એકેડમીમાં હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, આજે આપણે એક અગત્યના ટૉપિક વિશે ચર્ચા કરવાની છે, જેનું નામ છે માનવ આંખ. મિત્રો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટૉપિક છે. આવનારી કોઈપણ પરીક્ષા હોય તેમાંથી આ ટૉપિકમાંથી ઘણા બધા પ્રશ્નો પૂછાતા હોય છે. તો ચાલો જોઈએ આજે માનવ આંખ વિશેની સંપૂર્ણ માહિતી. તો સૌપ્રથમ જોઈએ કે માનવ આંખની રચના એ કેમેરાના રચના જેવી જ છે. તો ખાસ કેમેરામાં જેમ લેન્સીસ આવેલા હોય છે તેમ આપણી આંખમાં પણ લેન્સ આવેલો હોય છે. ઉપરાંત નેત્રપટલ કે જ્યાં કોઈપણ પ્રતિબિંબ છે તેનું કોઈપણ વસ્તુ છે તેનું પ્રતિબિંબ પડે છે. તો ચાલો જોઈએ સૌપ્રથમ આપણી આંખમાં કયા કયા ભાગો આવેલા છે અને કયા કયા ભાગનું કેવું ઇમ્પોર્ટન્સ છે. તો સૌપ્રથમ તો ખાસ યાદ રાખવાનું છે પારદર્શક પટલ. આંખમાં સૌથી બહારનું જે કાંઈ પણ પટલ છે, બહારનો સૌપ્રથમ ભાગ છે તે છે પારદર્શક પટલ. તો કહી શકાય કે જે બહારનો પ્રકાશ આવે છે આપણી આંખ ઉપર તે સૌપ્રથમ પારદર્શક પટલ પર કેન્દ્રિત થાય છે કે તેના પર આપાત થાય છે. તો સૌપ્રથમ ભાગ છે આપણી માનવ આંખનો પારદર્શક પટલ. ત્યારબાદ સેકન્ડ પોઈન્ટ આપણે યાદ રાખવાનો છે કનિનિકા. અહીં જે બે વર્ટિકલ લાઇન્સ જેવું આપણને લાગે છે, સ્નાયુ જેવું એક સ્ટ્રક્ચર છે જેને કહેવાય છે કનિનિકા. તો સૌપ્રથમ પારદર્શક પટલમાં કોઈ પણ પ્રકાશ આપાત થાય છે અને સેકન્ડ આવે છે કનિનિકા. ત્યારબાદ કનિનિકામાં જે અહીં કહી શકાય કે એક ખાડા જેવો ભાગ કે ત્યાં બ્લેન્ક્સ છે. જનરલી એક સળંગ કનિનિકા નથી, પરંતુ એક ખાડા જેવો ભાગ છે, હોલ જેવો ભાગ છે, તેને કહેવાય છે કીકી. ખાસ યાદ રાખજો, તેને કહેવાય છે કીકી. અને ત્યારબાદ જે આ ગોળાકાર ભાગ છે તેને કહેવાય છે લેન્સ અથવા તો નેત્રમણી. અને લેન્સની પાછળ સ્નાયુમય જે કાંઈ પણ સ્ટ્રક્ચર છે અહીં તેને કહેવાય છે સિલિયરી સ્નાયુઓ. અને લાસ્ટમાં જે આંખમાં જ્યાં પ્રતિબિંબ પડે છે તેને કહેવાય છે રેટિના અથવા તો નેત્રપટલ. અને રેટિના દ્વારા જે કાંઈ પણ પ્રતિબિંબ રેકગ્નાઇઝ કરવામાં આવે છે તે દ્રષ્ટિચેતા દ્વારા મગજ સુધી તેની માહિતી પહોંચે છે. તો આ થઈ માનવ આંખ વિશેની એક સિમ્પલ વાત કે માનવ આંખનું કાર્યતંત્ર કેવું છે. તો ફરીવાર રિપીટ કરું છું, સૌપ્રથમ પારદર્શક પટલ ઉપર કોઈપણ પ્રકાશ આપાત થશે. ત્યારબાદ સેકન્ડ સ્ટેપ છે કનિનિકા. અને ત્યારબાદ કનિનિકામાં જે ખાડા જેવું એક સ્ટ્રક્ચર છે ને જેને કહેવાય છે કીકી. કીકીની આગળનું એક સ્ટ્રક્ચર છે નેત્રમણી અથવા તો લેન્સ. ને લેન્સ પછી સિલિયરી સ્નાયુઓ કે જે લેન્સને કંટ્રોલ કરવાનું કામ કરે છે. અને ત્યારબાદ જે લાસ્ટ પ્રતિબિંબ મળશે તે રેટિના એટલે કે નેત્રપટલ ઉપર મળશે. અને નેત્રપટલ જે પ્રતિબિંબ રેકગ્નાઇઝ કરશે તેને મગજ સુધી પહોંચાડવાનું કામ કરશે દ્રષ્ટિચેતા. અને છેલ્લે જોઈ શકીએ છીએ કે બે પાર્ટ છે, તરલ રસ અને કાચ રસ. તો એ પણ યાદ રાખવાનું છે. સૌથી આગળના ભાગમાં હોય છે તરલ રસ અને નેત્રપટલ અને લેન્સ વચ્ચે જે કાંઈ પણ લિક્વિડ જેવું જે કાંઈ પણ સ્ટ્રક્ચર છે જેને કહેવાય છે કાચ રસ. તો સૌપ્રથમ જોઈએ કે આંખના ભાગો કયા કયા છે. ઇંગ્લિશ નેમ પણ ખાસ યાદ રાખજો દરેક ભાગોના. જેમ કે નેત્રમણી જેને કહેવાય છે સ્ફટિકમય લેન્સ. પારદર્શક પટલ એને ઇંગ્લિશમાં કહેવાય છે કોર્નિયા. ત્યારબાદ કનિનિકા જેને ઇંગ્લિશમાં કહેવાય છે આઇરિસ. કીકી જેને ઇંગ્લિશમાં કહેવાય છે પ્યુપિલ. સિલિયરી સ્નાયુઓ. અને લાસ્ટ છે નેત્રપટલ, પડદો અથવા તો રેટિના. તો ખાસ આ બધા જ ભાગો આપણે યાદ રાખવાના છે. ત્યારબાદ જોઈએ કે નેત્રમણીનું કાર્ય શું છે, નેત્રમણી કઈ રીતના તેનું પોતાનું વર્ક કરે છે. તો નેત્રમણીનું કાર્ય છે કે તે વિવિધ અંતરે રહેલી વસ્તુઓના પ્રતિબિંબને નેત્રપટલ પર કેન્દ્રિત કરવા માટે કેન્દ્ર લંબાઈમાં માત્ર સૂક્ષ્મ ફેરફાર જ કરે છે. તો નેત્રમણી લેન્સ જેનું મુખ્ય કાર્ય છે કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરવો. યોગ્ય પ્રતિબિંબ છે તે રેટિના ઉપર કેન્દ્રિત થાય તે મુખ્ય કાર્ય છે નેત્રમણી લેન્સનું. એટલે કે લેન્સનું મુખ્ય કાર્ય છે કે તે
કેન્દ્ર લંબાઈની લંબાઈમાં સૂક્ષ્મ ફેરફાર કરે છે. ત્યારબાદ નેક્સ્ટ છે પારદર્શક પટલ, જેને કહેવાય છે કોર્નિયા. તો પારદર્શક પટલ હમણાં જ આપણે ચર્ચા કરી કે સૌપ્રથમ પ્રકાશ ખૂબ જ પાતળા પડદા એટલે કે પારદર્શક પટલમાંથી આંખમાં પ્રવેશે છે. તો ફર્સ્ટ સ્ટેપ યાદ રાખવાનું છે, પારદર્શક પટલ. તેના લીધે આંખના ડોળાનો આગળનો પારદર્શક ભાગ ઉપસી આવે છે. જેમ કે આપણા ડોળા છે તે ઉપસી આવે તેવું આપણને લાગે છે, તો તે પારદર્શક પટલના લીધે જ થાય છે. તેના લીધે જ આપણને એવું લાગે છે કે આપણા આંખના ડોળા છે તે ઉપસી આવેલા છે. ત્યારબાદ ખાસ યાદ રાખજો, પરીક્ષામાં પૂછાઈ શકે તેવો એક ડેટા છે કે આંખનો ડોળો આઈબોલની કહી શકાય કે તેનું વ્યાસ શું છે અથવા તો તેનું સાઇઝ કઈ છે. તો આંખના ડોળાની સાઇઝ છે 2.3 સેન્ટીમીટર. ત્યારબાદ જોઈએ કે પારદર્શક પટલની બહારની સપાટી પર આંખમાં દાખલ થતાં મોટાભાગના પ્રકાશના કિરણોનું વક્રીભવન થાય છે. તો પારદર્શક પટલ જનરલી વક્રીભવનનું કાર્ય કરે છે કે મોટા ભાગના જે કાંઈ પણ પ્રકાશના કિરણો છે તેને વક્રીભવન કરવાનું કામ કરે છે પારદર્શક પટલ. ત્યારબાદ નેક્સ્ટ છે કનિનિકા, જેને ઇંગ્લિશમાં કહેવાય છે આઇરિસ. તો પારદર્શક પટલના પાછળના ભાગમાં ઘેરો સ્નાયુમય પડદો છે જેને કહેવાય છે કનિનિકા. તો અહીં આપણે આકૃતિમાં પણ જોઈ શકીએ છીએ કે એક સ્નાયુમય વાતાવરણ છે જેને કહેવાય છે કનિનિકા. અને સેકન્ડ સ્ટેપ છે માનવ આંખનું. પ્રથમ સ્ટેપ છે પારદર્શક પટલ અને સેકન્ડ સ્ટેપ આવે છે કનિનિકા. ત્યારબાદ કીકી એટલે કે કહેવાય છે ઇંગ્લિશમાં તેને પ્યુપિલ. તો કનિનિકાની અંદર નાનું કાણું હોય છે જે કાળું દેખાય છે, કારણ કે તેના પરથી પ્રકાશ છે તે પરાવર્તન પામતો નથી. તો હમણાં જ આપણે વાત કરી કે કનિનિકા, જેમાં એક હોલ હોય છે, એક ખાડા જેવું એક નાનું કાણું હોય છે જેને કહેવાય છે કીકી અથવા તો પ્યુપિલ, જેનો રંગ હોય છે કાળો અને ત્યાં પ્રકાશ છે તે પરાવર્તન પામતો નથી. ત્યારબાદ કીકીનું કાર્ય શું છે? તો આંખમાં પ્રવેશતા પ્રકાશના જથ્થાનું નિયંત્રણ કીકી કરે છે. આ કાર્ય માટે કીકીનું દર્પણમુખ નાનું મોટું કનિનિકા દ્વારા કરી શકાય. તો કીકી પ્યુપિલ જેનું મેઇન કાર્ય છે કે જે આંખમાં પ્રવેશતા પ્રકાશના જથ્થાને નિયંત્રિત કરે છે, અને તેને નિયંત્રિત કરવા માટે કીકીનું દર્પણમુખ છે તેને નિયંત્રિત કરવા માટે કનિનિકા એક અગત્યનો ભાગ ભજવે છે. ત્યારબાદ નેક્સ્ટ છે સિલિયરી સ્નાયુઓ. તો આઈ લેન્સની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરવાનું મુખ્ય કાર્ય સિલિયરી સ્નાયુઓ દ્વારા થાય છે. આ માટે સ્નાયુઓ લેન્સને જાડો પાતળો કરીને પ્રતિબિંબને રેટિના પર ફોકસ કરે છે. તો લેન્સ કે જે પણ કેન્દ્ર લંબાઈમાં સૂક્ષ્મ ફેરફાર કરશે, પરંતુ મેઇન ફેરફાર છે તે સિલિયરી સ્નાયુઓ કરશે કે તે લેન્સને જાડો પાતળો કરીને યોગ્ય પ્રતિબિંબને રેટિના પર ફોકસ કરશે. તો આ હતા અગત્યના ભાગો અને તેના કાર્યો. ફરીવાર આપણે એક રિવાઇઝ કરી લઈએ. તો સૌપ્રથમ યાદ રાખવાનું છે કે નેત્રમણિ લેન્સ, તો લેન્સનું મુખ્ય કાર્ય છે કે જે નેત્રપટલ પર પ્રતિબિંબને યોગ્ય રીતે કેન્દ્રિત કરવા માટે કેન્દ્ર લંબાઈમાં સૂક્ષ્મ ફેરફાર કરશે. ત્યારબાદ પારદર્શક પટલ. પારદર્શક પટલનું મુખ્ય કાર્ય છે પ્રકાશના મોટાભાગના કિરણોને વક્રીભૂત કરવાનું. અને પારદર્શક પટલ એ ખૂબ જ એક પ્રથમ ભાગ છે, તે આંખનો સૌ પ્રથમ ભાગ છે, એટલા માટે જ ડોળાનો આગળનો ભાગ પણ ઉપસી આવે તેવું આપણને લાગે છે. અને ખાસ એ ડેટા પણ યાદ રાખવાનો છે કે આંખના ડોળાનું સાઇઝ છે 2.3 સેન્ટીમીટર. ત્યારબાદ કનિનિકા સેકન્ડ સ્ટેપ. તો કનિનિકાનું મુખ્ય કાર્ય છે કે જે કીકીને નિયંત્રિત કરે છે. કીકીને નાનું મોટું મીન્સ કીકીનું જે દર્પણમુખ છે તેને નાનું મોટું કરવાનું કાર્ય છે કનિનિકાનું. તે પણ એક સ્નાયુમય સ્ટ્રક્ચર છે. ત્યારબાદ કીકી. તો કનિનિકાની અંદર નાનું કાણું હોય છે જેને કહેવાય છે કીકી. અને ખાસ કેરેક્ટરિસ્ટિક્સ યાદ રાખવાનું છે કે કીકી પર પ્રકાશ છે તે પરાવર્તન પામતો નથી, એટલા માટે જ તેનો રંગ હોય છે કાળો.
ત્યારબાદ કીકીનું મુખ્ય કાર્ય એ પણ છે કે આંખમાં પ્રવેશતા પ્રકાશના જથ્થાને નિયંત્રિત કરે છે. તો ખાસ દરેકના કાર્યો આપણે યાદ રાખવાના છે. ત્યારબાદ નેક્સ્ટ છે સિલિયરી સ્નાયુઓ. તો જોયું જ હતું કે આપણે કે સિલિયરી સ્નાયુઓનું મુખ્ય કાર્ય છે કે તે આઈ લેન્સની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરે છે. તે લેન્સને જાડો પાતળો કરીને પ્રતિબિંબને રેટિના પર યોગ્ય રીતે ફોકસ કરે છે. તો આ કાર્ય છે સિલિયરી સ્નાયુઓનું. અને લાસ્ટ છે નેત્રપટલ, જેને કહેવાય છે રેટિના. તો ખાસ યાદ રાખવાનું છે, રેટિના પર વસ્તુનું સાચું અને ઉલટું પ્રતિબિંબ રચાય છે. આ પણ પરીક્ષામાં આવી શકે કે રેટિના પર પ્રતિબિંબ કેવું રચાય છે, તો આન્સર આવશે ઉલટું. તો એક પ્રશ્ન દરેક વિદ્યાર્થીને થતો હશે કે ઉલટું પ્રતિબિંબ રચાય છે તો આપણને તો કોઈ પણ વસ્તુ છે તે સીધી દેખાય છે, પરંતુ ખાસ યાદ રાખજો, પ્રતિબિંબ ઉલટું રચાય છે, પરંતુ જે પ્રકાશીય ચેતા છે ત્યાંથી જે મેસેજ જાય છે અને ત્યાર પછી પ્રકાશીય ચેતા છે તે સીધું પ્રતિબિંબ મગજ સુધી પહોંચાડે છે. તો ખાસ એ પણ યાદ રાખવાનું છે કે આ પ્રતિબિંબ સીધું થઈ જાય છે પ્રકાશીય ચેતા દ્વારા. તો નેત્રપટલની અન્ય કેરેક્ટરિસ્ટિક્સ વિશે માહિતી મેળવીએ તો તે અત્યંત નાજુક પડદો છે જે વિપુલ પ્રમાણમાં પ્રકાશ સંવેદી કોષો ધરાવે છે અને પ્રકાશની હાજરીમાં આ પ્રકાશ સંવેદી કોષો સક્રિય બને છે અને વિદ્યુત સંદેશા ઉત્પન્ન કરે છે. આ વિદ્યુત સંદેશા પ્રકાશીય ચેતા મારફતે મગજને પહોંચાડાય છે અને મગજ આ સંદેશાઓનું અર્થઘટન કરે છે અને છેવટે આપણે વસ્તુને મૂળ સ્વરૂપે જોઈ શકીએ છીએ. તો હમણાં જ વાત કરી કે નેત્રપટલ પર ઉલટું પ્રતિબિંબ રચાશે, પરંતુ પ્રકાશીય ચેતા દ્વારા સીધું પ્રતિબિંબ મગજ સુધી પહોંચે છે અને મગજ આ સંદેશાઓનું અર્થઘટન કરે છે અને ત્યારબાદ કોઈ પણ ડિસિઝન છે તે બનાવતું હોય છે. તો આ એક સિમ્પલ મિકેનિઝમ છે માનવ આંખની. આઈ હોપ તમને સમજાઈ ગયું હશે કે માનવ આંખ કઈ રીતના વર્ક કરે છે, તેના કયા કયા ભાગો છે, કયા કયા ભાગોનું શું ઇમ્પોર્ટન્સ છે. તો ફરીવાર આપણે એકવાર આકૃતિ પર નજર કરીએ તો સૌપ્રથમ યાદ રાખવાનું છે પારદર્શક પટલ, આંખનો સૌપ્રથમ ભાગ, ફર્સ્ટ સ્ટેપ. સેકન્ડ સ્ટેપ છે કનિનિકા, સ્નાયુમય વાતાવરણ, સ્નાયુમય સ્ટ્રક્ચર. કનિનિકાની અંદર એક હોલ હોય છે જેને કહેવાય છે કીકી. કીકી બાદ આવે છે લેન્સ અથવા તો નેત્રમણિ. નેત્રમણિને કંટ્રોલ કરે છે સિલિયરી સ્નાયુઓ. ત્યારબાદ રેટિના કે જ્યાં પ્રતિબિંબ રચાય છે અને રેટિના દ્વારા જે કાંઈ પણ પ્રતિબિંબ મળે છે તે દ્રષ્ટિ ચેતા દ્વારા મગજ સુધી પહોંચે છે. અને ખાસ તરલ રસ યાદ રાખવાનું છે, આંખની આગળ જે કાંઈ પણ લિક્વિડ હોય છે તેને કહેવાય છે તરલ રસ, અને રેટિના અને લેન્સ વચ્ચે જે કાંઈ પણ લિક્વિડ હોય છે તેને કહેવાય છે કાચરસ. તો આ હતી માનવ આંખ વિશેની સંપૂર્ણ માહિતી. આજના વિડીયોમાં આપણે માનવ આંખ વિશે સંપૂર્ણ માહિતી મેળવી, જેમ કે આકૃતિ જોઈ, ત્યારબાદ દરેક ભાગો વિશે માહિતી મેળવી, ત્યારબાદ દરેક ભાગોના કાર્ય વિશે પણ સંપૂર્ણ માહિતી મેળવી, ટોટલ માનવ આંખની મિકેનિઝમ પણ જોઈ કે કઈ રીતના આપણને પ્રતિબિંબ દેખાય છે. તો આઈ હોપ તમને આ ટૉપિક ક્લિયર થઈ ગયો હશે. તો આજ પૂરતી આટલું જ. જો તમને અમારો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, કોમેન્ટ કરજો અને બીજા મિત્રોને પણ શેર કરજો. અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને ખાસ જો તમારે અમારા વોટ્સએપ ગ્રુપ અથવા તો ટેલિગ્રામ ચેનલમાં જોઈન થવું હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપેલી હશે અને એ લિંક દ્વારા તમે અમારા વોટ્સએપ ગ્રુપ અથવા તો ટેલિગ્રામ ચેનલમાં પણ જોઈન થઈ શકશો. તો આજ પૂરતી આટલું જ. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે.